नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर के लिंबायत पुलिस स्टेशन के रायोटिंग के अपराध के आरोपी को बहुत ही कम समय में गिरफ्तार करती सूरत शहर लिंबायत पुलिस कमिश्नर साहेब श्री तथा खास पुलिस कमिश्नर साहेब श्री तथा नायब पुलिस कमिश्नर साहेब श्री जोन 2 और सहायनीय पुलिस कमिश्नर साहेब श्री डी डिवीजन सूरत शहर और पुलिस इंस्पेक्टर श्री एस.बी. पडेरिया साहेब की सीधी देखरेख के तहत तथा सेकंड पुलिस इंस्पेक्टर वी.ए. जोगराना साहेब के सीधे मार्गदर्शन के तहत मारामारी के अपराध में घूमते फिरते आरोपी को खोज निकालने के लिए सर्वेलेंस के पीएसआई डी.आर. ओडेद्रा साहेब तथा सर्वेलेंस स्टाफ के साथ पुलिस स्टेशन विस्तार में पेट्रोलिंग में थे। उस दौरान मारुति नगर गली नंबर 2 प्लॉट नंबर 142 के सामने सोसाइटी में रहते लोगों के बीच सामान्य बाबत पर झगड़ा हुआ था। सदर अपराध के आरोपी को सर्वेलेंस स्टाफ के उनके अंगत और विश्वासु बातमीदार द्वारा बातमी लेकर ह्यूमन रिसोर्स के आधार पर मारामारी के रायोटिंग के अपराध के आरोपी को बहुत ही कम समय में गिरफ्तार किया गया है। सर, કંઈક લિંબાયતમાં મારામારીની ઘટના સામે આવી, વિડીયો વાયરલ થયા હતા, કઈ રીતની કાર્યવાહી, શું કારણ સામે આવ્યું છે, કઈ રીતે ધરપકડ? 23મી જાન્યુઆરી 2025ના રોજ લિંબાયત પોલીસ સ્ટેશનની હદમાં એક મારુતિ નગર ગલી નંબર 2 પ્લોટ નંબર 142ની સામે એક મારામારીનો બનાવ બનેલો હતો, જેમાં રાયોટિંગનો ગુનો પોલીસે દાખલ કરેલો છે। બનાવની હકીકત એમ છે કે જે ફરિયાદી છે એ એના માસીના ઘરે જમવા ગયેલો હતો। એ દરમિયાન સોસાયટીના માણસો એની માસી જોડે કૂતરાની બાબતમાં બોલાચાલી કરતા હતા, જેમાં આ જે ફરિયાદી છે એ એના માસીનું ઉપરાણું લઈને એ ભાઈઓ સાથે ચર્ચા કરતા હતા। તો સોસાયટીના માણસોએ તેની પર એસોલ્ટ કરેલો અને કહેલું હતું કે તું બહારનો વ્યક્તિ છે, તારે અહીંયા બોલવાની જરૂર નથી, એમ કરતાં તે ઉપર મારામારી કરેલ હતી, જેનો સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો। પરંતુ પોલીસ તાત્કાલિક હરકતમાં આવીને તુરંત જ ગુનો દાખલ કરીને જે આના માણસોને તરત જ ગણતરીના કલાકોમાં અટક કરી લીધેલા છે। અત્યાર સુધી 7 ઇસમોની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે। સર, મહિલાઓ પણ દેખાઈ રહી છે અને હા, એ તમામ જેટલા આની અંદર ઇન્વોલ્વ છે તમામની સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી લેવાની છે અને લો એન્ડ ઓર્ડરને મેન્ટેન કરશે। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।